નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા। તો આપણે આજે પગથિયા ચડીને ચામુંડમાના માતાજીના ધામ સુધી જઈશું અને સાથે સાથે મારો અનુભવ બી તમારી સાથે શેર કરીશ। તો દોસ્તો, અહીં ફનિક્યુલર સિસ્ટમનો આરંભ થવાનો છે। જે પોસ્ટર લગાવેલું છે તે મેઇન ગેટ છે। પર્વત ચડવાનો વ્યક્તિ દીઠ ચાર્જ 30 રૂપિયા છે। જે લોકો ક્યારેય ચોટીલા નથી ચડ્યા તેમને જણાવી દઉં કે અહીં 630 જેટલા પગથિયા છે। તો મિત્રો, આ પહેલું પગથિયું છે અને તમે જ્યારે પહેલું પગથિયું ચડશો ત્યારે એક નાનું એવું મંદિર આવશે। અહીં દર્શન કર્યા બાદ જ આપણે પગથિયા ચડવાનું શરૂઆત કરશું। તો મિત્રો, અહીંયા સોનાના ઘરેણા, મોબાઈલ, પાકીટ વગેરેની જવાબદારી આપણી પોતાની રહેશે, કેમ કે અહીંયા ચોરી ને વગેરે થતું હોય એટલા માટે। જોયું સ્ટેમિના જોયો તમે? ફાઇનલી થોડો થાક લાગ્યો છે તો મેં અને મોરિયાને થોડો બ્રેક લીધો છે દોસ્તો। તો મિત્રો, અહીં વચ્ચે એકાદો પોઈન્ટ એવો આવશે કે જ્યાં 50-60 પગથિયા તમને ચડવું બહુ મુશ્કેલ લાગશે, કે અહીં પગથિયા સીધા છે। અહીં મોટા ભાગના લોકો આરામ કરતા જ હોય છે। તો આ એક એવો પોઈન્ટ આવે છે કે ત્યાં ગમે તેટલું સ્ટેમિના મજબૂત હોય ને પણ તમને શ્વાસ ચડી જ જશે। તો ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ જે ચોટીલાનો પર્વત છે એની ટોચ ઉપર। તો મિત્રો, અમને અહીં પહોંચતા 45 મિનિટ જેટલો સમય થયો છે અને અહીંયા આગળ આપણે મંદિર છે તેના દર્શન કરીશું। તો મંદિરમાં જવા માટે બે રસ્તા છે, એક બહેનો માટે અને એક ભાઈઓ માટે। તો એવું કહેવાય છે વર્ષો પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ત્રાસ હતો અને માતાજીએ તેમનો વધ કર્યો, જેથી તે ચામુંડા કહેવાયા। સાચા દિલથી જો તમે માતાજી આગળ જે કંઈ માંગો છો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે। તમારી કોઈ પણ સમસ્યા આર્થિક સામાજિક દૂર થાય છે। ચોટીલા પર્વત પર ઘણા મંદિરો છે। મેલવી માતાજીનું મંદિર છે, નીચે ઉતરતા કાલભૈરવ દાદાનું નાનું એવું મંદિર આવ્યું છે। કહેવાય છે કે અહીં રાત રોકાવાની મંજૂરી નથી, રાત્રિના સમયે મંદિર બંધ કરી દેવામાં આવે છે। રાત્રિના સમયે આ કાલભૈરવ મંદિરની રક્ષા કરે છે। કહેવાય છે કે મંદિરના રક્ષક છે। અહીં લોકો જાત જાતની માનતાઓ માનતા હોય છે। અહીં માતાજીનું સિંહ છે। કહેવાય છે કે રાત્રિના સમયે એ સિંહ જીવિત થઈ જાય છે અને આ પર્વતની રક્ષા કરે છે।
અહીંયા એક અખંડ ધૂણો છે જ્યાં ચૂંદડીની બાધાઓ લઈને લોકો આવતા હોય છે, ચૂંદડી બાંધતા હોય છે. મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં મહાચિહ્ન દેખાતું હશે, જે દૂરથી આપણને હાઈવે પરથી દેખાય છે. લોકો અહીં ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ કરતા હોય છે. તો મિત્રો, અહીં મંદિરની પાછળની ભાગમાં એક દિવાલ છે જ્યાં લોકો સિક્કા ચોંટાડતા હોય છે. લોકોની એવી માન્યતા છે કે અહીં સિક્કા ચોંટાડવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે. તો દોસ્તો, જ્યારે તમે પર્વત ચડતા હોય ને ત્યારે તમને થાક લાગે, પણ માતાજીના દર્શન કરીને મંદિરની બહાર જેવા તમે નીકળો છો ને એટલે તમારો તમામ થાક દૂર થઈ જાય છે. દોસ્તો, કહેવાય છે કે આપણો જે દેશ હિન્દુસ્તાન એ આસ્થા અને શ્રદ્ધા પર ટકેલો છે, અને એ વાત સાચી પણ છે. તો જ્યારે તમે ચોટીલા આવશો ત્યારે તમને એ અનુભવ થશે. અહીં હજારો ભાવિકો, શ્રદ્ધાળુ પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે, માના દર્શન કરતા હોય છે. જો બપોરના સમયે તમે મંદિરે આવતા હોય તો મંદિરના ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે ભોજન પ્રસાદ તમે લઈ શકો છો, જેનો સમય 11 થી 2 સુધી હોય છે. સાંજે કોઈ ભોજન હોતું નથી. અહીં પ્રસાદી લીધા બાદ તમે તમારી યથાશક્તિ મુજબ દાન પેટીમાં દાન કરી શકો છો.